સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો આજે હડતાલ પર ઉતર્યા છે। થોડા દિવસો પહેલા જ એક બસ ડ્રાઈવરનું સરઘસ કાઢી તેને જેલ હવાલે કરતા આજે 250 જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે અને જેલમાં બંધ બસ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ સવારે એક અકસ્માતની ઘટના બની હતી। શ્રીરામ પેટ્રોલ પંપ પાસે સિટી બસ ચાલકે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લીધી હતી, જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવને પગલે મૃતક મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી। પોલીસે બસ ડ્રાઈવર લાલજી નાગેશ્રીની તાત્કાલિક જ ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું। ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતા આજે બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે। 250 જેટલા ડ્રાઈવરો આજે અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન થયા હતા। આ અંગે મુકેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે દર વખતે બસ ડ્રાઈવરોનો વાંક હોતો નથી। સીસીટીવીમાં આપણે જોયું છે કે અડાજણવાળી ઘટનામાં મહિલા બેફામ રીતે અચાનક જ બસ પાસે આવે છે। ચાલુ બસને કઈ રીતે બ્રેક લાગી શકે અને દર વખતે બીઆરટીએસ રૂટમાં નાગરિકો પોતાના વાહનો લઈ આડેધડ રીતે ચલાવતા હોય છે, જેના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બને છે અને દોષનો ટોપલો ડ્રાઈવરો પર ઢોળાય છે। ત્યારે અમારી એટલી જ માંગ છે કે જે પોલીસ કર્મચારીઓએ અમારા બસ ડ્રાઈવરને માર માર્યો છે અને તેનું સરઘસ કાઢ્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે। આ સાથે અમારા સુપરવાઇઝર અને ગ્રીન સેલ ડેપોવાળા તમામ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરો, કેમ કે બસ ડ્રાઈવરોને કોઈ પણ જાતની સેફટી મળતી નથી। કોઈ પણ વ્યક્તિ અમારા પર ગાળ ગલોચ કરે છે, જ્યારે વાંક અમારો હોતો નથી છતાં પણ અમને ઘણી વખત માર પણ પડ્યો છે। આ વખતે હવે આ સહન થતું નથી, જેથી આ બસ ડ્રાઈવરને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે। જો અમારી માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે ભૂખ હડતાલ પર ઉતરીશું। મારું નામ મુકેશભાઈ કરચનભાઈ ઠુમ્મર। અમારા ડ્રાઈવરને એક્સિડન્ટ થયું હોલકા ભવનની બાજુમાં, ત્યારે અમારા ડ્રાઈવરનો કોઈ વાંક ગુનો નહોતો, તો ત્યારે ડ્રાઈવરની ઉપર પોલીસ કર્મીએ એને વિજય સરઘસ કાઢ્યું, તેઓને પકડી લીધો। આજ 5 દિવસ જેલમાં છે, એની કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યાં માટેનું અમે આજ આંદોલન કર્યું અને કાયદેસર આંદોલનમાં અમે કોઈ વસ્તુ નથી કર્યું, બસ અટાણે ઉભા રહ્યા છે, પણ અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરશું આવતા સમય માટે। અમારા ડ્રાઈવરોને કોઈ જાતની સેફટી નહીં। બીઆરટીમાં ગમે આવે તો અમને ગમે એમ ગાલ બોલે, ગમે વસ્તુ કરે, કોઈ વસ્તુના બીઆરટીના અમારી માટેનો કોઈ સેફટી છે કે નહીં। કોઈ વસ્તુ અમારા ડ્રાઈવર આજ પૂરી દે તો શું થાય હું નહીં। અમારા ઘરે પણ બીબી બચા છે, એ માટેનું આજ અમે બધા ડ્રાઈવરોએ બસ ઊભી રાખી દીધી। અમે આજ 250 જણા છીએ અને આ સોમેશ્વર જંકશનની બાજુમાં રોડ ઉપર જ છે। અમારો ન્યાય ન આવે, ડ્રાઈવર જ્યાં સુધી છૂટો ન થઈ જાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।